આ તાત્વિક મૈત્રી વળી શું છે? સર્વ જીવોમાં આત્મ સ્વરૂપ અથવા પરમાત્મા સ્વરૂપના જ દર્શન કરવા એ તાત્વિક મૈત્રી છે. આપણને ખબર છે કે ક્રોધ પ્રીતિનો, માયા મૈત્રીનો, માન વિનયનો અને લોભ તો એ ત્રણેય કશાયનો નાશ કરે છે. માયા જ્યારે મૈત્રીનો નાશ કરે ને ત્યારે એ મૈત્રી નાશથી પ્રત્યય, પ્રતીતિ અને વિશ્વાસનો અંત આવે છે. મોહોદય આત્મસ્થિરતાનો વિરોધી હોય વ્યાકુળતા જન્માવે છે. સર્વ જીવોને સત્તાએ શુદ્ધ સ્વરૂપવાળા જોવાની ટેવ પાડવાથી ઉચ્ચ કોટીની ચંદન ગંધ તુલ્ય મૈત્રી કેળવી શકાય. આત્મદ્રષ્ટિથી સર્વને સરખા કે સત્તાગત જોવા, પરમાત્મા દ્રષ્ટિથી અન્યને મોટા જોવા તથા વ્યવહાર દ્રષ્ટિથી પોતાને સૌથી નાનો જોવો, આવી માયાને જીતવા માટે ઉપયોગી નીવડે છે. પર અપમાન તે પરનો વધ, પર નિંદા તે પરનો ઘાત, બીજાનું અપમાન તે બીજાનો વધ. પણ જીવો પ્રત્યેની મૈત્રી આ વધમાંથી સૌને બચાવે છે. કોઈ પણ જીવ 14 રાજલોકમાંથી નાનો કે મોટો, કોઈ પણ ગતિનો જીવ પરમાત્માથી ભિન્ન નથી. હા, પ્રત્યેક જીવની વર્તમાન સ્થિતિ જ દરેક વિવેકશીલ માટે પરમાત્મા તત્વની જેમ જ ઉપાસનીય છે. જીવનો જે કોઈ ભાવ છે તે પરમાત્માથી ભિન્ન નથી જ. દરેક જીવમાં વર્તમાન એવું પરમાત્મા તત્વ જે ન જોઈ શકે તેને જ્ઞાની કેમ કહેવાય? જીવોમાં મૈત્રીનો લય એ એક એવી વસ્તુ છે કે જેમાં બધું જ સુંદર સમાઈ જાય છે. આંતર પવિત્રતા તથા મૈત્રી, પ્રમોદ વગેરે 4 ભાવના ઉપરાંત સંતોષ એટલે કે તૃપ્તિની ભાવના, ઈશ્વરના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન અને પ્રણિધાન અર્થે અત્યંત આવશ્યક ગણાયું છે. બીજા પ્રત્યે મૈત્રી કરવા માટે આપણી પાસે મન છે અને પોતાને આત્મ સ્વરૂપે ઓળખવા માટે આપણી પાસે શરીર છે. શરીર અને મન સાથે મૈત્રી રાખવા કરતાં સત, ચિત્ત અને આનંદ સાથે જ આ મૈત્રીને રાખવાથી સમગ્ર વિશ્વ સાથે રૂડી મૈત્રી સધાય છે. મૈત્રીનું તત્વજ્ઞાન આપણને એ શીખવે છે કે જીવો નહીં, સાચો અપરાધી તો આપણે જ કરેલા કર્મ છે. તો શુભથી પણ શુભતર શું? શુભથી પણ શુભતર શુદ્ધ, શુદ્ધાતિ શુદ્ધ એક આત્મા છે. જીવનના કાર્યો કરતી વેળા બની શકે એટલી વિવેક બુદ્ધિ વાપરો, પરંતુ વચ્ચે વચ્ચે આત્મવિચાર કરતા રહો. તે એવો યોગ છે કે એથી પ્રત્યેક કાર્યમાં ઉત્સાહના પૂર વહે છે. મૈત્રી આદિનું પાલન પછી સ્વાભાવિક જ બની જાય છે. સમકિતની ભૂમિકામાં સૌના હિતની ભાવના હોવી જ રહી. મૈત્ર્યાદિ ભાવો જ ધર્મનું મૂળ છે. આત્માને પરમાત્મા સ્વરૂપમાં વિસર્જન કરવાનો સાચો અધિકાર એ પછી જ પ્રાપ્ત થાય છે. પ્રભુનો ભક્ત સર્વ તરફ મૈત્રી અને સંભાવ રાખે છે. તે સદા સૌનું ભલું જ ચાહે છે. તે કોઈની એ લાગણીને દુભાવતું નથી. મુક્તિની ઈચ્છા એ સૌથી મોટો યોગ છે. મૈત્રી મુક્તિની ઈચ્છા જગાવે છે એ તેનું ફળ છે. પરમાત્માને વર્ણવવાના નથી હોતા, પરંતુ એમને પામવાના હોય છે. અરે રોમે રોમમાં
અનુભવવાના હોય છે. મન મંદિરમાં મૈત્રી અને વિવેકનો દીવો પ્રગટાવીને હૃદયરૂપી સિંહાસન ઉપર ભક્તિનું ભોજન સૌએ આરોગવાનું છે. મૈત્રી ભાવે જેનું પણ ચિત્ત શુદ્ધ થયું, અહમ ભાવ રહિત બન્યું, તેનો પ્રાણ સહજ રીતે જ વિશ્વ પ્રાણ સાથે એકતા ગ્રહે છે. વિષયો ઇન્દ્રિયોને તૃપ્ત કરે, જ્યારે મૈત્રી મનને તૃપ્ત કરે અને વળી ભક્તિ તો આત્માને તૃપ્ત કરે છે. પોતાના જ્ઞાનને નહીં, પણ પોતાના અજ્ઞાનને જાણનાર જ ખરો જ્ઞાની પુરુષ છે. મૈત્રીનો પ્રાણ પ્રેમ છે અને પ્રેમનો પ્રાણ ક્ષમા. ક્ષમા આપે તે વીર અને ક્ષમા માંગે તે મહાવીર છે. એકમાં ક્રોધને, બીજામાં ક્રોધ અને માન ઉભયને જીતવાનું છે. ક્ષમા આપીએ ક્રોધ જીતાય, પણ ક્ષમા માંગીએ તો માન પણ જીતાય છે. પ્રીતિ અનુષ્ઠાનમાં મૈત્રી ભાવનો વિકાસ છે. ભક્તિ અનુષ્ઠાનમાં પ્રમોદ ભાવની સાધના તથા ઉપકારના સ્વીકાર સાથે અનઋણી થવાની ભાવના છે. વચન અનુષ્ઠાનમાં કારુણ્ય ભાવની પ્રધાનતા છે, તો અસંગ અનુષ્ઠાનમાં તો માધ્યસ્થ ભાવનો વિકાસ છે. ક્ષીર નિરોપમા મૈત્રી અને તુલારોપણ માધ્યસ્થ્ય, એટલે ક્ષીર અને નીર એકત્ર થયા પછી બંનેનો અભાવ થઈ જાય અને એક નવો ત્રીજો જ ભાવ ઉત્પન્ન થાય છે. ક્ષીર એટલે સ્વપ્રયોજન કે પરપ્રયોજન, અને નીર એટલે પરપ્રયોજન કે સ્વપ્રયોજન. તેના એકીકરણમાંથી સર્વ પ્રયોજનો નિષ્પન્ન થાય છે, જે સ્વ કે પરપ્રયોજનના સ્વભાવને ત્યાગી દે છે. એમાં પછી સ્વ પર ભેદ નાશ પામે છે અને એક અખંડ અદ્વૈત વિલસે છે. આવી ક્ષીર નિરોપમા મૈત્રી, તુલારોપણ ઉપેક્ષાને ધારણ કરનારા સૌ મહાત્માઓને વિશે મુદિતાને ધારણ કરવી એ જીવનનો સર્વશ્રેષ્ઠ લાહવો છે. આવી મુદિતાનું ફળ સર્વહિતાવહા કરુણા છે. માધ્યસ્થ્ય એટલે પૂર્વની 3 ભાવનાઓના મિશ્રણમાંથી નિષ્પન્ન થયેલ એક નવી સહજ પરિણતિ. હેતુ શુદ્ધ વ્યવહાર એટલે મૈત્ર્યાદિ ચતુષ્ટય, એટલે વ્યવહારાદિના હેતુ. તત્વાર્થ ભાષ્યમાં ઉપશમ, પ્રશમ અને મૈત્રી વિશે એમ કહ્યું છે કે ભાવયેત યથા સંખ્યમ મૈત્રીમ સર્વસત્વેષુ ક્ષમેહમ સર્વસત્વાનામ. મૈત્રી મે સર્વસત્વેષુ વેરમ મમ ન કેનચિત ઇતિ. ક્ષમા કરે નહીં તો સમ્યક્ત્વ ટકે નહીં. ક્ષમાપના રૂપી મૈત્રીનો સમ્યક્ત્વ સાથે અવિનાભાવ સંબંધ છે. ઉપશમ, ક્ષમાપના અને મૈત્રીને જૈન શાસનનો સાર કહ્યો છે. પ્રશમ અને ઉપશમ એ મૈત્રીના જ પર્યાય શબ્દો છે. એ રીતે બાહ્ય મૈત્રી તે સમ્યક દર્શનનું લિંગ છે અને અભ્યંતર મૈત્રી તે સમ્યક દર્શનનું પરિણામ છે. જેણ મૈત્રીમ પભાવેજ્જ તમ નાણમ જીણ સાસણે, અર્થાત જેના વડે મૈત્રી ભાવી શકે તે જ્ઞાન જીન શાસનમાં જ છે. અહીં જ્ઞાનનું ફળ મૈત્રીની પ્રભાવના કહ્યું છે. સમપણું આવ્યું એટલે મૈત્રી ભાવ જાગ્યો. પાપ એટલે મૈત્રીનો અભાવ, સ્નેહનો અભાવ. પણ મંગળ એટલે પ્રમોદાદિનો સદ્ભાવ અને સ્નેહનો સદ્ભાવ. દેવ, ગુરુ, ધર્મ ત્રણેયનું મૂળ
મૈત્રી ભાવમાં રહેલ છે. એ તાત્વિક ચિંતનથી તત્વ ઉપર ભક્તિ સહજ બને છે. માત્ર વૈરાગ્યના ઉપદેશથી શાસનની વ્યવસ્થા કોઈ રીતે પણ શક્ય નથી. પરંતુ વૈરાગ્યની સાથે મૈત્રી જો મળે તો એ બંને મળીને જ શાસનના મૂળને ઊંડા લઈ જઈ શકે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. કેમ કે તે ત્રણેય મૈત્રીયાદી ભાવોથી અનુસ્યુત છે. મૈત્રીયાદી ભાવનાનો સાર પણ માધ્યસ્થ્ય ભાવના છે. મૈત્રીયાદી ભાવનાઓની જેમ અનિત્ય આદિ 12 ભાવનાઓ આત્માને સીધે સીધી સ્પર્શ કરે છે. એ ભાવનાઓ વડે નિર્જરા અને તેની સાથે સાથે કેવળ જ્ઞાન પણ થાય છે. પ્રભુ સાથેનો સંબંધ આશ્વાસનમાંથી વિશ્વાસમાં આવે છે. વિશ્વાસથી મૈત્રી વધે છે. વિશ્વાસમાંથી મૈત્રી, મૈત્રીમાંથી પ્રેમ, પ્રેમમાંથી આત્મીયતા અને આત્મીયતામાંથી જ તદરૂપતા આવે છે. જૈસે લલના લલિત મેં ભાવ ધરતું હે સાર, તૈસે મૈત્રી પ્રમુખ મેં ચિત્ત ધરી કરીશું વિચાર. અહીં મૈત્રી ભાવને સર્વોત્તમ ભાવ સાથે સરખાવ્યો છે. આપણી ચેતના તે લલના અને બાકીના સર્વ જીવો તે લલિત. કેવી તો ઉદાત્ત કલ્પના છે. સર્વ સમર્પણનો અહીં ધ્વનિ છે. તે જ સાર્વકાલિક, સાર્વદૈશિક મૈત્રીનો તાત્વિક અર્થ છે. દુનિયામાં હંમેશ માટે તમે લોકો દાતાની ભૂમિકા લેજો. કશે પણ બદલો મેળવવાની આશા વિના બધું જ આપતા શીખજો. પ્રેમ આપો, સહાય આપો, સેવા આપો. તમારાથી જે કાંઈ આપી શકાય તે આપો, પરંતુ બદલાનો વિચાર છોડી દેજો. આત્મત્વ જાતિની અંતર્ગત પંચ પરમેષ્ઠી ભગવંતો છે. તેમના ગુણ અને સુખનો જેમ પ્રમોદ અને હર્ષ થવો જોઈએ એમ જ તે જાતિની અંતર્ગત રહેલા તથા ધર્મ નહીં પામેલા જીવો ધર્મ પામે એવો કરુણા અને મૈત્રીનો ભાવ પણ અંદરથી જાગવો જ જોઈએ. ગુરુની કરુણા પામ્યા વિના શું થાય? અરે તે વિના તો શિષ્યાત્મામાં અંતઃ પ્રકાશનો ઉદય જ દુહુ શક્ય છે. ગુરુમાં જે કરુણા રહેલી છે એ જ તો ગુરુ તત્વ છે, જે દેવ તત્વમાંથી ગુરુ તત્વમાં પ્રવેશે છે. દેવ એટલે તીર્થંકરો. ધર્મ તત્વ કરુણારૂપ છે. કરુણાનો અસ્ખલિત સામાન્ય પ્રવાહ અનાદિકાળથી આ વિશ્વ ઉપર વહ્યા જ કરે છે. તે તીર્થંકરોમાં તે વિશેષ રૂપે દર્શન આપે છે. આ રીતે કરુણાનો માર્ગ અબાધિત, અસ્ખલિત અને સતત પ્રવાહિત રહે છે તથા કલ્યાણ જલ સતત પરિપૂર્ણ રહે છે. તે કરુણાનો જ જો વિનાશ થાય તો માર્ગ આગળ વધે જ શી રીતે? તીર્થંકરો અને ગુરુઓ તો નિમિત્ત માત્ર છે. કરુણા તત્વ સ્વપ્રયોજન અર્થે તીર્થંકરો અને ગુરુઓને અસ્તિત્વમાં લાવે છે અને એ રીતે વ્યક્તિમાં તે સ્વસત્તાના દર્શન કરાવે છે. જીવનું ચૈતન્ય અને કરુણા એ બંને અપૃથક છે. બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિ સ્વાર્થ ભર્યા કરુણાવાળી હોય. જ્ઞાનની યથાર્થતાની કસોટી વૈરાગ્ય છે અને ક્રિયાની શુદ્ધિની કસોટી મૈત્રી છે. મૈત્રીનો અભ્યાસ
અને વિષયોનો વૈરાગ્ય એ બંને મળીને જ મોક્ષ માર્ગ બને છે. મૈત્રી અને વૈરાગ્યનો અહંકાર ન થાય એ ખાતર પણ પ્રભુની ભક્તિ આવશ્યક જ છે. ભક્તિ એ ક્રિયા અને જ્ઞાનના અજીર્ણને રોકે છે તથા મૈત્રી અને વૈરાગ્યના અહંકારને તોડે છે. કેમ કે જ્ઞાન, મૈત્રી, ક્રિયા, વૈરાગ્ય જેમાં પ્રકર્ષને પામેલા છે તે ભગવાન અહંકાર રહિત છે. સુખમાં વૈરાગ્ય અને દુઃખમાં મૈત્રી એ સુખ અને દુઃખને જીતી જવાના મહત્તમ ઉપાયો છે. દુઃખને સહવા માટે દુઃખ આપનાર પ્રત્યે મૈત્રી જોઈશે. સુખને દમવા માટે સુખના સાધનો પ્રત્યે વૈરાગ્ય જોઈશે. લાગણી પ્રધાન માનવમાં જ વિશ્વ મૈત્રી ભાવ આકાર લઈ શકે. બુદ્ધિનું બળ ઝઘડા કરાવીને ભેદ પાડશે, જ્યારે લાગણીની કળ મૈત્રી કરાવીને બે જીવો વચ્ચે અભેદ સાધશે. આ ચાર ભાવનાથી મોક્ષ માર્ગમાં જીવોનો વિકાસ કઈ રીતે થાય? મૈત્રીથી જીવોને સ્નેહ મળે છે, પ્રમોદથી તો જીવોને વાત્સલ્ય પણ મળે છે, અને એના ઉપરાંત ઉપબૃહણા અને સ્થિરીકરણ પણ પ્રમોદથી જ થાય છે. વળી કારુણ્યથી જીવોને સહાય મળે છે, અને માધ્યસ્થ્યથી તો જીવોને પરમ પરમ આશ્વાસન મળે છે. કોઈ પણ ધર્મ નિયમ 3 કરણ અને 3 યોગ પૂર્વક જ પૂર્ણ બની શકે. મન કરાવણ અને મન અનુમોદન એ વિશ્વ મૈત્રીના અર્થાત વિશ્વહિત ચિંતનના ભાવની અપેક્ષા રાખે છે. કરુણા અને પ્રમોદ ભાવનાની સ્થૂલ દશાને ભયો તો નડવાના જ, પણ જ્યાં નમ્રતા ત્યાં નિર્ભયતા. ભયનો વા અડે તો ભક્તિ કાચી. ભક્તિજન્ય મૈત્રી ભાવને પ્રભાવે જ ભય પમાડવામાં નિમિત્તભૂત લેખવાની વૃત્તિ આપણા મનના મૂળમાંથી જ ઉખડી જાય છે. ધર્મ શ્રદ્ધા, પ્રભુ ભક્તિ, જીવ મૈત્રી આ 3માંથી એકનું પણ અપમાન જ્યારે વાણી, વિચાર અને મન વડે થતું અટકે ને ત્યારે નિર્ભયતાનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે. માટે ભક્તિ કરીએ તો ભય ન અડે એ વસ્તુ સદાય માટે યાદ રાખવી.